ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री सजानंद स्वामिने नमो नमः। श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। उत्तमानंद स्वामीनी વાત આવી હતી છેલ્લી, ખબર છે? દયાનંદ સ્વામી કઈ વાત હતી? દયાનંદ સ્વામીએ ખીચડી બનાવી હતી. કેવી ખીચડી બનાવી હતી? દયાનંદ ઘીમાં ચોળવીને બનાવી હતી ખીચડી. જેમ પાણી પાય ને, આપણે કેમ હામો બનાવીએ ને એમાં પાણી પાઈએ, એમ સ્વામીએ ખીચડીમાં ઘી પાઈને બનાવી. એ કેવી બની હશે અક્ષય ભગત? પારણા કર્યા જેવી બની હશે. શીરા કરતાંય ભારે બનાવી હતી ખીચડી. અને પછી દયાનંદ સ્વામીએ એ પદ ગાયું. આપણે અમર બની, અમુક અમુક સંતો છે ને એમના અમુક પદોથી અમર બની ગયા સંપ્રદાયમાં, અને એના એકાદ પદ જ હોય અને એ પાછા પ્રચલિત હોય. ભૂમાનંદ સ્વામીનું એક પદ પ્રચલિત થઈ ગયું, એ આખી દુનિયાના સંપ્રદાયના સત્સંગીઓ રોજ ગાય. કયું પદ ગાય? સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીઓમાં આવે લટકંતો લાલો રે. પછી એક બીજું પદ ગાવું જ પડે રોજ. જમો થાળ જીવન જાઉં વારી રે, એ ધોકર ચરણ કરો ત્યારી રે, જમો ને થાળ જીવન જાઉં. એમ દયાનંદ સ્વામી એમના એક પદથી અમર થઈ ગયા સંપ્રદાયમાં. કયું પદ? એ રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે, રૂડી રાંધી મેં. ખીચડીયો થાળ બનાવ્યો. એ ખીચડીયો થાળનો ઇતિહાસ આપણે આ કાલ કીધો હતો ને. ખીચડીયા થાળની કથા, એ પ્રસંગ હતો એનો બહુ સરસ. એમાંથી ખીચડીયો થાળ બન્યો છે દાદા. એટલે આવો થાળ બનાવો, ખીચડીયો થાળ. ક્યારેક ઠાકોરજી હાટું. ઠાકોરજી ભજીયા ભૂલી જાય, શીરો ભૂલી જાય, લાડવા ભૂલી જાય, રોટલી ભૂલી જાય, મેસુબે ભૂલી જાય, ને ખીચડી જ માગે પછી રોજ. એ ભગત તમારી ખીચડી મારે જોતી છે. પારણામાં જો એ ખીચડી મળી જાય ને તો ઠાકોરજી મોજ મોજ કરે. એવું છે. એ કથા કાલ આવી હતી, પણ વાત બીજી કરવાની હતી મારે, પણ સમય થઈ ગયો હતો એટલે પછી વાત છેડી નહોતી. તમને હવે કહું. દયાનંદ સ્વામી, ઉત્તમાનંદ સ્વામી ઉર્ફે, એમને અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધું કે સ્વામી તમે હિન્દી ભાષા વધારે સારી જાણો છો, એટલે તમે છે ને ઉત્તર ભારતમાં વિશેષ વિચરણ કરો તો સારું. ત્યાંના હિન્દી ભાષી લોકોને સત્સંગ થાય, ભગવાનનો મહિમા સમજાય અને એ મુક્તિના માર્ગે થોડાક ચાલે. એટલે દયાનંદ સ્વામી યુપીમાં, ઉત્તર ભારતમાં, અયોધ્યા પાસેના છપૈયાના આસપાસના ગામડાઓમાં બધી જગ્યાએ સત્સંગ કરાવવા ગયા હતા પોતાના સંતોની સાથે. વાત હું કરતો તો ભગવાન ગરજુડા છે. ભવાની દત્તને એના ઘરનાને ગરજથી લઈ ગયા. પોતાની ગરજો. ભવાની દત્તે શું કીધું હતું કે તમારે ગરજ હોય તો આવજો, પણ આવો તો કેમ આવો? એકલા ન આવતા. ઠાઠ માઠની સાથે, રસાળાની સાથે, અનંત મહામુક્તોની સાથે, હજારો લાખો ઘોડાઓ, ઊંટ, હાથી, બગિયું અને ઢોલ વગાડીને, ત્રાસા વગાડીને આજુબાજુના 25-50 ગામડાને ખબર પડે ને એમ લઈ જાઓ હોય લઈ જાજો, નહીં તો આવતા જ નહીં. આવું કીધું ભવાની દત્તે. અને મહારાજ કે સારું ભાઈ તું કેમ આવીશ, પણ લઈ તો જાવો છે. જીવને ગરજ નથી પણ ભગવાનને આપણને અક્ષરધામમાં લઈ જવાની ગરજ છે. એવા ગરજુડા ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન. લ્યો, છે આવી કોઈને ગરજ ધામમાં લઈ જવાની? પૂર્વે અવતારોની અંદર ભગવાને જેને મુક્તિ કરવી હતી, એને જેને પોતાની મુક્તિ કરવી હતી એવાને લઈ ગયા. બાકી બીજા બધાને અડાય નહીં
જેને જરૂર હોય તેને લઈ ગયા. તારા આવું હોય તો આવ્યો, નહીં તો ઝપાટામાં આવ્યો એટલે પૂરું જ કરી નાખ્યું એક ગાયે. પણ સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? કોઈને માર્યા નહીં. હો વલ્લભદાદા, કોઈને માર્યા નહીં અને બધાને તાર્યા સીધા. ગરજ લઈને આવ્યા હતા કે મારે લઈ જ જવા છે ને. સ્વામીએ તો વાતોમાં લખ્યું કે 1 કરોડ મનવારો લઈને આવ્યા છે. કેવી? 1 કરોડ મનવારો લઈને આવ્યા. મનવાર એટલે કે બહુ મોટું જહાજ. આ ટાઇટેનિક હતું ને એનાથી તો અનેક ગણું મોટું. એવા તો હજારો ટાઇટેનિક હમાઈ જાય એવડા, એને એક મનવાર કહેવાય. સ્વામીએ લખ્યું છે આટલી લાખ મોટી મોટી જહાજો હમાઈ જાય ને ત્યારે તો એક મનવાર થાય. હવે 1 કરોડ માણસો, 1 કરોડ વહાણ એક મનવારમાં હમાય. હવે વહાણ એટલે કે હોડકા નહીં હો, મોટી મોટી સ્ટીમરો 1 કરોડ હમાય. હવે એક સ્ટીમરમાં તો ઓછામાં ઓછા 800, 1000, 1500 માણસો તો હમાય કે ન હમાય? મિનિમમ, હાવ મિનિમમ. વધારે હમાય ને? તો એવા તો 1 કરોડ વહાણો હમાય. એવી પાછી એક મનવાર, અને એવી 1 કરોડ મનવારો લઈને આવ્યા છે. મહારાજ કે એમાં જીવને ભરીને લઈ જવા છે. ક્યાં? અક્ષરધામમાં. મહારાજ કે અમારે ગરજ છે. અને પછી સામે તો વાતોમાં લખ્યું, મહારાજ કે હીરા જેવા ભરશું. પહેલાં તો હીરા ભરશું, અને પછી હોના દાગીના ભરશું, પછી ચાંદી ભરશું, પછી તાંબુ ભરશું, પિત્તળ ભરશું, પછી લોઢું ભરશું, પછી પાણા ભરશું. જગ્યા રહેશે તો હજી પાણાએ ભરશું. પાણાએ ખૂટશે ને તો મહારાજ કે ધૂળ ભરશું. અરે ધૂળે ખૂટશે ને તો ગારોએ ભરશું, પણ ખાલી તો લઈ જવું નથી. સ્વામી એનો અર્થ કર્યો. મહારાજ કે અહીંયા સોના હીરા ભરશું એટલે શું? મહારાજ કે મહામુક્ત જેવા જે મુક્ત હોય ને, અક્ષરધામમાં પહોંચી શકે એવા જીવને ભરી જશું. સિદ્ધિ સામર્થ્ય હોય અને સાધના કરી હોય, ભજન કર્યું એવા મુક્તોને પણ લઈ જશું, ભક્તોને. પછી હોના જેવાને લઈ જશું. એમાંથી થોડાક ઉતરતા હોય તો એને લઈ જશું. થોડીક કચાશ હશે તો ચાંદી જેવાને લઈ જશું. એમાંથી જરાક કચાશ હશે તો પિત્તળ જેવાને લઈ જશું. તાંબા જેવા જીવને લઈ જશું. અરે પ્રભુજી, મહારાજ કે લોઢા જેવાને લઈ જશું. કાટ ખાઈ ગયેલો હોય તોય ઉપાડી જશું. ભંગારના ભાવે તો ભાવે. મહારાજ કે એમાંથી જો જગ્યા વધશે તો શું લઈ જશું? પાણા ભરીને લઈ જશું. પાણામાં એ જગ્યા વધશે તો પછી ધૂળ ભરીને લઈ જશું. એટલે ધૂળ જેવા જીવાત્માને પણ લઈ જશું. એમાંય જગ્યા વધશે તો ગારા જેવાને લઈ જશું. ગારા જેવા એટલે અમુક ન કે આપણે કાંઈ ન કરતો હોય, માખીને ઉડાડે ને કે આ ગારા જેવો છે હાવ. એટલે મુક્તિના માર્ગે કાંઈ ન કરતો હોય, એક એકાદશીનો ઉપવાસય ન કરતો હોય, માળાય ન કરતો હોય, પણ એ મહારાજ કે એકવાર મારું સ્વામિનારાયણ નામ લઈ લીધું હોય ને એને તે હું મારા ધામમાં લઈ જઈશ. આવા ગરજુડા ભગવાન ગારા જેવાને લઈ જાય. કલ્પના કરો કેવી ગરજ લઈને આવ્યા છે ધામમાં લઈ જવાની, પણ ખાલી તો જવું નથી. તો એ ઉત્તમાનંદ સ્વામી, જો તમે કેવા જીવને લઈ જાય ધામમાં મહારાજ. એ તરગામથી છપૈયા જતા. તરગામ સત્સંગ કરાવવા ગયા હશે. તરગામ એટલે મહારાજનું ભાભીનું ગામ, અને રામપ્રતાપજી મહારાજનું સસરાનું ગામ, સુવાસિની ભાભીનું પિયરનું ગામ મોસાળ. ત્યાં ગયેલા ઉત્તમાનંદ સ્વામી સત્સંગ કરાવવા, ત્યાં સત્સંગ કરાવ્યો ગામમાં આખામાં. અને પછી ત્યાંથી છપૈયા જતા હતા. રસ્તામાં મનોરમા નદી આવી. મનોરમા નદીમાં 2 કાંઠા પાણી, અને હોડકામાં બેસીને સામે કાંઠે ઉતરવાનું હોય. એટલે સ્વામીની સાથે 2 સંતો હશે. એ હોડકામાં બેઠા. અને પહેલાં તો એવું હતું, હોડકા પહેલાં તો સાંજ પડવા આવી એટલે હોડકાવાળા બધા નાવિકો હોડકા બાંધીને ઘરે વહી ગયેલા. એમાં એક નાવિક હોડકાવાળો ખારવો, એ ત્યાં જે એનું હોડકું લાંગરીને ઘરે જવાની તૈયારી કરતો, ત્યાં સંતોને જોયા. સંતોને આવતા જોયા એટલે લાગ્યું મનમાં કે સંતોને સામે કિનારે જવું તો છે. એટલે આ નાવિકે સંતોને હાથ કર્યો, ઉત્તમાનંદ સ્વામીને બધા સંતોને, કે સાધુ મહારાજો, એ અહીંયા આવો, મારા હોડકામાં બેસી જાઓ, અને સાંભળો, હું સાધુ મહાત્માનું ભાડું લેતો નથી. એવું બોલ્યો કે હું સાધુ મહાત્માનું ભાડું લેતો નથી, તમને વગર ઉતારીએ સામે ઉતારી દો. આવી જાઓ, બેસી જાઓ મારા હોડકામાં, મારું હોડકું પાવન કરો. અમુક છે ને આપણને એમ લાગે કે કેવા કર્મો કરે છે, પણ એ પાપ કર્મ કરનારો માણસ પણ ક્યારેક મુમુક્ષુ હોઈ શકે
છે. એને તો બિચારાને પેટ ભરવા માટે કાંઈક તો કરવું પડતું હોય લાચાર બનીને, પણ અંદરનો જીવ એનો મહાન દૈવી આત્મા હોય, મુમુક્ષુ આત્મા હોય, મુક્તિનો ખપ હોય એને. તો એ ખારવાને મનમાં એમ થયું કે સાધુ સંતો આવે છે, મારું હોડકું પાવન થાય. અવાજ કરીને સંતોને બોલાવ્યા. ઉત્તમાનંદ સ્વામી કહ્યું, તારે હોડકામાં જ બેહવાનું, બીજો કોઈ છે નહીં, જાશું ક્યાં અમે? બીજા બધા નાવિક તો વયા ગયા છે હોડકા મૂકીને. એટલે ઉત્તમાનંદ સ્વામી ને એ સંતો પછી બેઠા હોડકામાં, પહેલાં ખારવાના, ખારવો બેઠો હોડકામાં અને હલસા મારીને આગળ ચલાવવા માંડ્યા. એટલે સ્વામી કહે છે કે એલા ખારવા, કે તું અમારી ઉતરાય નહીં લે, તારો તો ધંધો છે, તું જે માગી એ આપી દે, બીજું શું હવે? એમનામ તારી પાસે મજૂરી ન કરાવાય. ત્યારે પેલો ખારવો કે તમે સાધુ મહાત્માઓ છો, તમારી પાસે જોડી સિવાય કાંઈ હોય નહીં, મારે તમારી પાસેથી લેવું હું ને લેવાય નહીં ને સાધુ પાસેથી. સ્વામી કે પણ તું માગીને એલા, તારા ઉપર અમે રાજી થયા છીએ. તે અમને સામે ચાલીને બોલાવ્યા અને તારા હોડકામાં બેસાડીને અમને તું સામે કાંઠે ઉતારે છો, તું માગ. ત્યારે પેલો ખારવો કહે છે કે સાધુ મહાત્માઓ, એ તમારે જો મને દેવું હોય તો એક કામ કરો, રૂપિયા દેનારા તો ઘણાય ઉતારું મળશે મને, પણ તમારી જેવા સાધુ ક્યારે આવશે? તમારે મને દેવું હોય તો મને એ આપો કે હું અખંડ સુખી થાવ. શું માગ્યું? બસ હું અખંડ સુખી થાવ, મારે દુઃખ જ ન આવે. સ્વામી મનમાં હસવા માંડ્યા કે માળો ખારવો માગીને એણે તો અખંડ સુખ તો ભગવાનના ધામ સિવાય બીજે ક્યાંય છે નહીં. આને ભગલે ખબર નથી અખંડ સુખ ક્યાં હોય. એણે તો કદાચ લૌકિક સુખ માગી લીધું છે, પણ છતાંય અખંડ સુખ તો ભગવાનના ધામ સિવાય બીજે ક્યાંય છે નહીં. આ લોકનું સુખ આપશું તો એ કાંઈ અખંડ રહેવાનું નથી. એટલે સ્વામીએ વિચારી લીધું કે આણે તો ભગવાનનું ધામ માગી લીધું. સ્વામી કે ખારવા, તો તે તો અખંડ સુખ માગ્યું, એટલે અખંડ સુખ તો ભગવાનના ધામ સિવાય ક્યાંય છે નહીં. તો કે એ આપો, બીજું શું, મારે તો અખંડ સુખી થવું છે, દુઃખી થવું નથી. પણ સ્વામી કહે છે કે સાંભળ ખારવા, એ તને એમ કેમ ધામમાં લઈ જવો? ત્યારે કે તમારે મને દેવું હોય તો દો, મને મારી આંખ મીચાય એટલે મને ભગવાન ધામમાં લઈ જાય અને અખંડ સુખી થઈ જાઓ એવું મને વરદાન આપો. સ્વામીએ વિચાર કર્યો કે હવે આ પાપી માણસ છે અને આની આયુષ તો કેટલી હજી બાકી છે. સ્વામીએ જોઈ લીધું અંતરદ્રષ્ટિ કરીને કે આને હજી 15, 20, 25 વર્ષ હજી જીવવાનું બાકી છે, અને 25 વર્ષમાં આ તો કેટલાય માછલા મારી નાખશે, કેટલું પાપ કરશે, અને પાછું આને વરદાન મારે કેમ દેવું કે હું તને ધામમાં તેડવા આવીશ મહારાજને લઈને? તો કર્મનો સિદ્ધાંત ખોટો પડી જાય કે આના કર્મો કેટલા બધા છે અને હજી કરશે પાછો જેટલું જીવશે એટલું, અને એટલા પાપ કર્મ કર્યા પછી જો એની આંખ મીચાય અને ભગવાન તેડવા આવે એવું વચન આપું તો કર્મનો સિદ્ધાંત ખોટો પડી જાય. હવે આણે માગી લીધો એટલે આપવું પડશે. પછી શું કરવું? વચલો રસ્તો કર્યો સ્વામીએ. જોજો, સ્વામી વિચાર્યું. સ્વામી કહે છે કે ખારવા, તે અમારો સ્પર્શ કર્યો ને? કે હા. તો એવું શાસ્ત્રોમાં કહેવાય છે કે સાધુના પગલામાં 68 તીર્થ હોય છે. મહારાજે પણ હરિગીતાની અંદર ભક્તિ માતાને કીધું છે કે યત્પદે તીર્થ જાતમ, સાધુના ચરણમાં તીર્થો પ્રગટ થતા હોય છે. સાધુ જ્યાં પગ મૂકે ત્યાં 68 તીર્થો પ્રગટ થતા હોય છે. માટે અમે ભગવાનના સાધુ છે, સર્વોપરી ભગવાનના સાધુ છે, તે અમારા ચરણ સ્પર્શ કરી અને અમારી ચરણની રજ માથે ચડાવી. અમારા ચરણમાં 68 તીર્થ હોય. એક ગંગામાં નાય ને તો એના પાપ ધોવાઈ જાય. તું તો 68 તીર્થમાં નાયો, તું તો 68 તીર્થમાં નાયો, એટલે હવે જા, તારા પહેલાંના બધા પાપ ભસ્મ થઈ ગયા, પહેલાંના બધા પાપ બળી ગયા. તું અમારી ચરણ રજ માથે ચડાવી એટલે શાસ્ત્રોના મત પ્રમાણે તું હવે પાપથી મુક્ત થઈ ગયો છો. પણ હવે જીવીશ એટલા દિવસ તો પાછો પાપ કરવાનો, તું રહી નહીં શકે. બોલે કે એ સાચી વાત ભાઈ સાધુ મહાત્મા, કે હું માછલા માર્યા વિના રહી ન શકું, એ મારો ધંધો છે, એટલે બીજું કાંઈ કહેવું હોય કયો? સ્વામી કે ભાઈ જો તારે સુખી થવું હોય તો માછલા મારવાનું બંધ કરવું પડે. બોલો કે સ્વામી એ ન થાય, એ તો મારો ધંધો છે, મારે ઘર ચલાવવું, અને આ મારો બાપ દાદાનો ધંધો, બીજું કાંઈ એવું ફાવે નહીં, એટલે એ તો થશે. સ્વામી કે સારું, બીજું શું? મનમાં વિચાર કર્યો કે આને જો હવે હું અહીંથી જવા દઈશ તો આ પાપ જ કરવાનો છે. સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આને છે ને અમને સામે કાંઠે ઉતારણ ઉપાડી જ લ્યો. અત્યારે શુદ્ધ થઈ ગયો, ચોખ્ખે ને ચોખ્ખો ઉપાડી લ્યો. ઘરે જશો તો માછલા મારશે, અને માછલા મારશે તો પાપ કરશે, ને પાપ કરશે તો તમે ધામમાં લઈ જશો નહીં.
એટલે આને મેં વચન આપી દીધું છે, તું અખંડ સુખી થાશ, અખંડ સુખ તમારા ધામમાં જ છે. માટે મહારાજ આને હવે સામે કાંઠે ઉતરે એટલે ઉતારી જ લ્યો સીધો આ ભવાટીના સંસારમાંથી. અને સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી. આ બાજુ મનોરમા નદી ઉતર્યા અને છપૈયા બાજુ આવ્યા. આ બાજુ સ્વામી નદી ઉતરી, નાવમાંથી ઉતરીને છપૈયા પહોંચ્યા. ત્યાં તો પેલી બાજુ ખારવાને મહારાજ ધામમાં લઈ ગયા છે. કલ્પના કરો કેવી દયા ભગવાનની. નહીં તો આયુષ પૂરું થયું નહોતું હોય એનું, આયુષ પૂરું નહોતું થયું, પણ છતાંય ગરજ હતી ને લઈ જવાની ધામમાં, કે આને ધામમાં લઈ જવા આવશે. જો આને જીવતો રાખીશ હજી 5-10 વર્ષની આયુષ છે એટલી, તો પાછા પાપ કરશે. પાપ હોતો લઈ જાવો નથી, આને ચોખે ને ચોખ્ખો લઈ જાવો છે. તો ગરજ હતી ભગવાનને, તો એને સીધો ઉપાડી જ લીધો અક્ષરધામમાં. આવા ગરજુડા ભગવાન છે. એટલે એ ગરજુડા ભગવાનનું ગરજથી ભજન કરવું. વલ્લભ દાદા કેમ ભજન કરવું? ગરજથી ભજન કરવું. મારે મારું મુક્તિ કરવી છે, મારે મહારાજના ધામમાં જવું છે, મારે મહારાજને રાજી કરવા છે. શાંત સ્વામીજી રાજી કરવા છે ને, રાજી કરવા છે એટલે જ ઉપવાસ કરીએ છીએ ને. એકાદશીનો કેવો વહમો ઉપવાસ, ભારે પડી ગયો ને. થોડો પારણું કરી લો, જાઓ પછી કરશો, વાંધો નહીં. જો તકલીફ હોય કરી લેજો પારણું. પારણા કરીને આવ્યા છો? બાકી છે ને? ઠાકોરજી ન લેવા આવે આપણને, કોને લેવા આવે? એ પાડોશીને લઈ જાય, આપણને ન લઈ જાય તો પ્રભુજી. આ ઘોર કળિયુગની અંદર 24 કલાક ભૂખ્યા રહેવું કંઈ જેવી તેવી વાત છે? 2 કલાક ભૂખ્યો ન રહીએ કે માણસ, 5 ટાઈમ ખાતો હોય તોય. અને ભગવાનને રાજી કરવા માટે હાવ એમના ઉપવાસ કરી નાખે, કાંઈ ખાધા પીધા વગર. રાજી ન થતા હોય મહારાજ અક્ષરધામમાં બેઠા બેઠા? બસ રાજી કરી લેવા ભગવાનને. અને ગરજથી કરવું હો, પાછું કરવા ખાતર નહીં. મારે ગરજ છે, મારે ધામમાં જવું છે, મારે મહારાજને રાજી કરવા, મારે સંતોને રાજી કરવા છે, મારે ભગવાનના ભક્તોને રાજી કરવા છે. એવી ગરજથી કરીએ તો ઠાકોરજી આપણા ઉપર ખૂબ રાજી થાય. લો હવે એક પ્રસંગ વાંચ્યા છે, અવધ પ્રદેશના પરચા. એની અંદર હવે જો કેવા પરચા આવે છે. ઠાકોરજી પરચા આપે છે અવધ પ્રદેશમાં. અવધ પ્રદેશ એટલે ઉત્તર પ્રદેશ, અયોધ્યાની આસપાસનો આખો બધો પ્રદેશ. એક સમયે ગ્વાલિયર પરગણામાં, ગ્વાલિયર પરગણું હાલે છે, ગ્વાલિયર પરગણામાં મગરોલી ગામ છે. કયું ગામ? મગરોલી ગામ. એ ગામના હરિભક્તો સંઘ લઈને છપૈયાપુરમાં ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે આવતા હતા. મગરોલી ગામના હરિભક્તો સંઘ લઈ અને છપૈયા ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે આવે છે. ઝાંઝ મૃદંગ પખાજ ને કીર્તનો ગાતા ગાતા, નાચતા નાચતા હાલ્યા આવે છે. આબાલ વૃદ્ધ, બાળકો, યુવાનો બધાય ભજન કરતાં કરતાં છપૈયા જવું છે, છપૈયા જવું છે. આ દશમ ગઈ ને દશમ, ત્યારે છપૈયાધીશ ઘનશ્યામ મહારાજનો અભિષેક હતો, પાટોત્સવ હતો. ખબર છે કોઈને? નહીં ખબર ને? ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ હતો, છપૈયા ઘનશ્યામ મહારાજનો. એ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે જવું છે. બધા હરખથી સંઘ લઈને જતા હતા રસ્તામાં ભજન કરતાં કરતાં. હવે જુઓ એમાં શું થાય છે. ત્યારે તે સંઘમાં એક બાઈ અતિ વૃદ્ધ હતી અને આંખે પણ ઓછું દેખાય તોય ગઈ. આંખે દેખાતું હોય, હાથ પગ હાલતા હોય, બધું બરાબર હોય તો જાય તો વાત જુદી. આને બિચારીને દેખાતું નથી, વૃદ્ધ થઈ ગઈ છે, છતાં પણ એને કેટલો હરખ છે કે મારે ભગવાનના દર્શન કરવા જવું છે. ઝાંખું ઝાંખું દેખાય તોય ભલે, અરે ન દેખાય તોય ભલે, એને તો હું દેખાઈ જઈશ ને. કોને? ઘનશ્યામ મહારાજની દૃષ્ટિ તો મારા ઉપર પડી જશે ને ત્યાં જાવ તો. આવા ભાવથી પેલી વૃદ્ધ ડોશીમાં સંઘની ભેગા હાલ્યા આવે છે. ધીરે 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 લાકડીના ટેકે હાલ્યા આવે છે. અને છપૈયા એવા બધા, અને ઘણા ભક્તો ભેગા થયા હતા આજુબાજુના પ્રાંતના, એ પછી ગુજરાતમાંથી પણ યાત્રિકો જતા હોય હરિભક્તો. અને એમાં આ મગરોલીનો સંઘ પણ ભળ્યો અને ખૂબ ભક્તોની ભીડ મંદિરમાં જામી હતી. અને મંદિરના મંડપમાં આવીને બધા ભક્તો દર્શન કરતા હતા. પણ બાઈ ડોશીમાં મંદિરની અંદર દર્શન કરવા ગયા
દિવાલના ટેકે ટેકે દેખાય ઝાંખું ઝાંખું, અને ભક્તોની ભીડ ખૂબ છે, એટલે ડરતા ડરતા કોઈનો ધક્કો ન લાગી જાય, કોઈનો ધક્કો ન લાગી જાય, પણ તોય ડોશીમાને બિચારાને ધક્કે ચડાવ્યા. કારણ કે ભીડ હોય એમાં તો કાંઈ મેળ રહે નહીં ને, એમાં પછી કાંઈ આ ખ્યાલ ન રહે આજુબાજુમાં કોણ છે. એ પગ ઉપર પગ દેતા ને ધક્કે ચડાવતા, જવા દે. પાટોત્સવમાં ગયા હોય ને તો પાટોત્સવ હકીકતમાં પાટો ઉત્સવ જ થઈ જાય. એ પાટા ઉત્સવ જ હોય. શું હોય? શું હોય? પાટા ઉત્સવ જ હોય. એકબીજાને જવા જ દે ને. પણ જો ભગવાનના ભક્તોએ મર્યાદા રાખવી. મંદિરમાં ભલે ભીડ હોય છે, શક્ય છે ભક્તો ઝાઝા હોય તો ભીડ થાય, પણ છતાંય ભગવાનના ભક્તોનો મહિમા સમજીને દર્શન કરવા, કોઈને પણ ઈજા ન થાય. આપણી આજુબાજુમાં જે ભગવાનના ભક્તો છે કોઈ સામાન્ય નથી, અક્ષરધામના મહાન મુક્તો છે. હું જે ઈષ્ટદેવનું ભજન કરું છું એ જ ઈષ્ટદેવના એ ભગવત છે, મહાન છે, કોઈ સામાન્ય છે નહીં. એટલે ભગવાનના ભક્તોની મર્યાદા રાખી, ભગવાનના ભક્તોનો મહિમા સમજીને દર્શન કરવા, એકબીજાને માથે પડવું નહીં, એકબીજાના પગ ઉપર પગ દેવા નહીં, ધક્કા મૂકી કરવી નહીં. આટલો વિવેક રાખો ભગવાનની મંદિરની અંદર. પણ અહીંયા શું થયું, બિચારા ડોશીમાને ધક્કે ચડાવ્યા. જો દર્શન કરતા હોય મંદિરોમાં, પહેલાં તો એ વિવેક ખાસ રાખવો કે કોઈ વડીલ હોય, કોઈ બાળક હોય તો એને આગળથી દર્શન કરવા દેવા. નહીં તો એવું થાય, જુવાનિયા હોય ને એ ઠેકીને ઝાડીએ પગી જાય, અને બિચારા ગઢિયા બિચારા હાલી શકે નહીં, ઝાંખું દેખાતું હોય, પાછળ ઊભા હોય, એને તો ધક્કા મારતા આવડતું ન હોય, ધક્કા મારે તો એનો ધક્કો કોને અડે? એ બિચારા ધક્કે ચડે એટલે બીકના માર્યા એ પછી છેલ્લે ઊભા રહે દિવાલના ટેકે, કોઈને હડફેટે ન આવી જાય. બિચારાને વડીલોને દર્શન થાય નહીં. એટલે યુવાનોએ બહુ સાવધાની રાખીને વડીલોને પહેલાં દર્શન કરાવવા અને ભગવાનના રાજીપાના પાત્ર બનવું. પોતે દર્શનનો લોભ રાખવો નહીં. મહારાજે વચનામૃતમાં કીધું છે. કયા વચનામૃતમાં? દર્શનનો લોભ ન રાખે અને ભગવાનની આજ્ઞામાં રહે તો મહારાજ કે એના ઉપર ભગવાનના સંત ખૂબ રાજી થાય છે. પ્રથમ પ્રકરણનું છેલ્લું વચનામૃત, 78મું વચનામૃત. મહારાજ કે ભગવાનના સંતનો રાજીપો કેમ થાય? તો મહારાજ એમાંય કીધું દર્શનનો લોભ ન રાખે. અહીંયા આ વાત કરી, રાજીપા સાથે દર્શનનો લોભ ન રાખો, એને જોડ્યું મહારાજે. નહીં તો આપણને એમ થાય આપણે દર્શન કરી લઈએ ને મહારાજ બહુ રાજી થાય કે એટલે હડફેટે ચડાવતા પગે જાળીએ. પણ મહારાજ કે એવી રીતે દર્શનની રીત છે ને, એવી રીતે રાજી કર્યાની રીત છે નહીં. તમે મર્યાદા રાખીને દર્શન કરો, મર્યાદામાં દર્શન કરો, એકબીજાનો મહિમા સમજીને દર્શન કરો, વિવેકની સાથે દર્શન કરો, તો જ અમે રાજી છીએ. માટે ભગવાનના ભક્તોએ દર્શન કરવા પણ મહારાજની આજ્ઞા પ્રમાણે દર્શન કરવા, અવિવેક રાખીને દર્શન કરવા નહીં. એટલે જો મહારાજે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા આપી છે કે સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો દેવ મંદિરમાં દર્શન કરવા જાય તો પણ ત્યાં વિવેક રાખવો, મર્યાદા રાખવી. સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તોએ ભેગા ઊભા રહીને ક્યારેય દર્શન કરવા નહીં. આ સ્વામિનારાયણ સંપ્રદાયની મહારાજની આજ્ઞા છે, મર્યાદા છે. શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે સ્ત્રીઓના દર્શન થતા હોય એવી રીતે ઠાકોરજીના દર્શન થતા હોય ને તો મહારાજ કે ઠાકોરજીના દર્શન ન કરવા. ચોખ્ખી ના પાડતી હતી કે ઠાકોરજીના દર્શન કરતા હોય ભેગા ભેગા સ્ત્રી ભક્તોના દર્શન થતા હોય ને તો સંતો કે હરિભક્તોએ એ ઠાકોરજીના પણ દર્શન કરવા નહીં. તો ઠાકોરજીને દર્શન કરવાનો બાદ નથી, પણ તમે ઠાકોરજીના દર્શન કરો છો ભેગા ભેગા, તમને સ્ત્રી ભક્તોના પણ ચહેરા દેખાય છે. આડા ઊભા હોય સ્ત્રી ભક્તો, તમે પાછળ ઊભા હો, તો મહારાજ કે એવી રીતે દર્શન ન કરવા, કારણ કે એનાથી તમને વિકાર થવાની સંભાવના છે. ભગવાનના દર્શન પડતા મૂકી અને પછી સ્ત્રી ભક્તોના દર્શન કરવા લાગી જશો, તમને વિઘ્ન થશે. માટે ત્યારે ભગવાનના દર્શનનો લોભ રાખવો નહીં, મૂકવો પડતા, પછી નિરાતે દર્શન કરી લેવા. સ્ત્રી ભક્તોએ પણ દર્શનમાં વિવેક રાખવો. પુરુષ ભક્તો જ્યાં સુધી આગળ હોય ત્યાં સુધી સ્ત્રી ભક્તોએ આગળ આવવું નહીં અને પાછળ ઊભા રહીને દર્શન કરવા. શિખરબદ્ધ મંદિરોમાં આવી મર્યાદાઓ હોય છે, અમુક સમય નક્કી કર્યો હોય, પણ હરિમંદિરોમાં એવું હોતું નથી. ત્યાં તો સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તોના અલગ વિભાગો હોય છે. સ્ત્રી ભક્તોના વિભાગમાં સ્ત્રી ભક્તો દર્શન કરતા હોય, પુરુષ ભક્તોના વિભાગમાં ઊભા રહીને પુરુષ ભક્તો દર્શન કરતા હોય. જો એક સ્પષ્ટતા હું કરી દઉં, હવે સંતોએ દીક્ષા લઈ લીધી ને, અત્યાર સુધી તમે બધા પાર્ષદો હતા, એટલે પાર્ષદોને હજી સંતો એટલા કડક નિયમો ન હોય છતાં પણ મર્યાદા રાખતા આપણે, અને પાર્ષદોની હાજરી ન હોય ત્યારે સ્ત્રી ભક્તો અહીંયા સિંહાસન સુધી આવીને દર્શન કરતા. પણ હવે બધાએ પાર્ષદોએ ભાગવતી દીક્ષા લઈ લીધી છે, એટલે હવે વર્તમાન લાગી જાય
એટલે સ્ત્રી ભક્તોને પણ ખાસ પૂજ્ય ગુરુએ પણ આદેશ આપ્યો છે કે હવેથી સ્ત્રી ભક્તોએ સિંહાસન સુધી આવીને દર્શન કરવા નહીં. એમના વિભાગમાં ઠાકોરજીનું સિંહાસન છે જ, ત્યાંથી જ દર્શન કરવા. અને આ સિંહાસનના દર્શન કરવાની ઈચ્છા હોય તો પાછળ ઊભા રહીને દર્શન કરવા, પણ આગળ આવવું નહીં. વલ્લભ દાદા માન્ય છે ને તમને? કારણ કે મહારાજની આજ્ઞા છે પોતપોતાના વિભાગમાં રહીને જ દર્શન કરવા. સ્ત્રી ભક્તો પુરુષ ભક્તોએ ભેગા રહીને દર્શન કરવા નહીં. નહીં તો ક્યારેક એવું બનતું હોય સ્ત્રી ભક્તો દર્શન કરતા હોય ને કોઈ પુરુષ ભક્તો બિચારા મોડા આવ્યા, એને આગળ દર્શન કરવા હોય ઠાકોરજીના, તો હવે એને શું કરવું? એ પછી ભેગા ઊભા રહીને દર્શન કરે તો એ મર્યાદાનો લોપ થાય છે, અવિવેક થાય છે. મહારાજ રાજી થતા નથી. માટે આવું ન થાય, ઠાકોરજી આપણા ઉપર નારાજ ન થાય અને રાજી જ રહે, એટલા માટે આ વિવેક અને આ મર્યાદા આપણે બધાએ પાળવી જોઈએ. માટે હવે સંતોએ ભાગવતી દીક્ષા લઈ લીધી છે, માટે સ્ત્રી ભક્તોએ આગળ આવીને દર્શન કરવા નહીં. સંતોની પણ મર્યાદા રાખવી. અહીંયા થયું એવું, હારે રહેનારા યુવાનોએ કોઈ મર્યાદા રાખી નહીં, વિવેક રાખ્યો નહીં. પેલા ડોશીમાને હડફેટે ચડાવ્યા ગરદીમાં, છપૈયાના મંદિરમાં, અને બિચારા ડોશીમાં અકળાઈ ગયા. દર્શન તો થતા નથી અને ભીડની અંદર ભીસાવા માંડ્યા દાદીમાં. જાળીએ દર્શન કરવા હતા, પણ જાળી પાસે જવાનું નહીં ડોશીમાને. અને બધા યુવાનિયાઓ પગી ગયા ઠેકી ઠેકીને આગળ જાળીના દર્શન કરવા માટે. જો કંઈક મોટા મંદિરોમાં આપણે ગયા હોય, અહીંથી લોખંડ બજારે જતા હોય આપણે દર્શન કરવા માટે, હરિજયંતીએ, વડતાલ જતા હોય, ગઢડા જતા હોય, જાળીએ ઊભા રહીને આપણે દર્શન કરતા હોય, પણ બહુ ધ્યાન રાખવું, એટલી સાવધાની રાખવી. આપણે દર્શન કરીએ જ, પણ આપણીથી કોઈ વડીલ કે આપણીથી કોઈ મોટા અથવા કોઈ સંતો દર્શન કરવા આવ્યા છે અને એ આપણી પાછળ ઊભા છે, તો આપણે જાળીએ ઊભું રહેવું નહીં, આપણે ત્યાંથી હટી જવું. આ એક મર્યાદા છે. નહીં તો અમુક એવા ભક્તો હોય ને હઠીલા, જાળી મૂકે જ નહીં. ગમે એવા મોટા સદગુરુ સંત આવીને ઊભા હોય ને પાછળ, અરે એ મંદિરના મહંત સ્વામી પોતે આવીને ઊભા હોય ને દર્શન કરવા, તો એ જાળી તો મૂકે જ નહીં. ગમે એમ કરીને હું ન મૂકું તો મહારાજ રાજી ન થાય. કારણ કે તમે મોટા સંતોની મર્યાદા લોપો છો. મોટા સંત આપણી પાછળ આવીને ઊભા હોય ને દર્શન કરતા હોય તો આપણે જગ્યા કરી દેવી પડે, એમને વિવેક આપી આદરથી એમને આગળ બોલાવવા પડે, તમે સ્વામી દર્શન કરો. કોઈ વડીલો હોય, કોઈ વૃદ્ધો હોય, હરિભક્તો કોઈ વડીલ આવીને ઊભા હોય દર્શન કરતા હોય પાછળ, તો એમને પણ આદર આપી અને આગળ ઊભા રાખવા, આપણે પાછળ જઈને ઊભું રહેવું. આ એક મર્યાદા, એ વિવેક એને જાળવવો, આવી મર્યાદા છે દર્શનની. એટલે એવી ભૂલ થતી હોય તો હરિભક્તો ખાસ સુધારી લેજો. બહુ આગળ ઊભા રહીને દર્શન કરવાનો લોભ રાખવો નહીં. જ્યાં સુધી આપણી પાછળ વડીલો છે ત્યાં સુધી આપણે આગળ થવું જ નહીં. આ મર્યાદા છે. જો મહારાજ પણ મર્યાદાનું બહુ સાવધાની રખાવતા. હાલા જતા હોય રસ્તામાં તો પણ યુવાનો મર્યાદા બહાર વડીલોની આગળ દોડ્યા જાય ને તો મહારાજ ટોકતા. મહારાજ અડાલજ જતા હતા, અમદાવાદથી. ત્યાં રસ્તામાં મુક્તાનંદ સ્વામી સંતો બધા હતા, એમાં એક યુવાન સાધુ એ આગળ દોડ્યા જતા મહારાજની આગળ. હા, તે જિલ્લા હશે ને, તો યુવાન સાધુ દોડ્યા જતા હતા આગળ એકલા. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામી ઈશારો કરીને બોલાવ્યા. મુક્તાનંદ સ્વામી થોડાક ઉતાવળ હાલીને મહારાજની હારે થઈ ગયા. મહારાજ મુક્તાનંદ સ્વામી કે સ્વામી, બોલે અડબંગા સાધુ કોના સાધુ? આવું મહારાજે કીધું. હરિચરિત્રામૃત સાગરની અંદર આ પ્રસંગ લખ્યો સ્પષ્ટ. મહારાજ કે અડબંગા સાધુ કોના સાધુ? વિવેક નથી, મર્યાદા નથી. જો તો ખરા કેમ દોડ્યા જાય છે. અમે અહીંયા હાલ્યા આવ્યા છે ને અમારી આગળ દોડ્યા જાય છે, આટલી મર્યાદા નથી શીખવાડી, કોના સાધુ છે? મહારાજની આગળ હાથ જોડીને મુક્તાનંદ સ્વામી કે મહારાજ મારો સાધુ છે, પણ મહારાજ ભૂલ થઈ ગઈ, મારાથી એને શીખવાડવાનું નથી, નવો છે ને મહારાજ, હવેથી ભૂલ થશે નહીં. મહારાજ પણ આવી તકેદારી સાવધાની રખાવતા. એમાં માન નથી. નહીં તો એમ થાય મહારાજને જો માન કેટલું, એક નાનો સાધુ આગળ થયો તોય સહન નથી કરી શકતા. એવું નથી, એવું અભાવ લેવોય નહીં તો ક્યારેક મોટા સંતો, મોટા સદગુરુ સંતો મર્યાદા રખાવવા માટે ક્યારેક આપણને એવું લાગતું કે માન રાખે છે, ક્યારેક આપણને ટોકતા હોય, ક્યારેક પોતાનો મહિમા સમજાવવા માટે પણ ક્યારેક બે શબ્દો કહેવા પડતા હોય. કારણ કે મર્યાદાનું પાલન કરવું એ બધાની ફરજ છે. વ્યક્તિની મર્યાદા આપણે નથી રાખતા, આપણે એ સિસ્ટમની મર્યાદા રાખીએ છીએ. સિસ્ટમ છે સંપ્રદાયની, જાળવવી જ પડે. એમાં કોઈ માન કે અહંકાર એની વાત આવતી નથી. મર્યાદા જાળવવી બધી ફરજ છે અને એમાં ઠાકોરજી ખૂબ રાજી થાય છે. અને મર્યાદાથી જ સંપ્રદાય ચાલતો હોય છે. આપણા સંપ્રદાયની શોભા એ મર્યાદાથી છે. નાના મોટા એકબીજાની મર્યાદા રાખે અને વડીલોની મર્યાદા રાખે, એકબીજાને, હરિભક્તો પણ એકબીજાને પગે લાગે. આ શું છે?
એ સંપ્રદાયની મર્યાદા છે અને મહિમાથી મર્યાદાથી જ સંપ્રદાય શોભે છે અને નવા જીવને સત્સંગ પણ એ મર્યાદાથી જ થાય છે. એટલે અહીંયા એવું થયું, ડોશીમાને બિચારાને જાળી પાસે જવા દીધા નહીં, હડફેટે ચડાવ્યા, ગરદીમાં બિચારા અકળાણા ડોશીમાં, અને પછી તો ટેકે ટેકે પાછળ પગી ગયા, દિવાલે અડતા ઊભા રહી ગયા છેલ્લે, અને ઊભા ઊભા હવે જો શું થાય છે. પછી છેટે બેસીને ઠાકોરજીને જેવા દેખાણા એવા દર્શન કર્યા ડોશીમાએ, ઝાંખા ઝાંખા દર્શન થાય પછી તો. અને સપૈયામાં પાછી મૂર્તિઓ નાની છે, બહુ મોટી નથી મૂર્તિ, નાની કે ગોપીનાથજી મહારાજ જેવા ફૂલ સાઇઝની સ્વરૂપ નથી, ત્યાં તો માપસરના સ્વરૂપ છે, એટલે દૂરથી પાછા દેખાય ઝાંખા ગઢા થઈ ગયા ડોશીમાં, વૃદ્ધ હતા. પછી તો સિંહાસન ઉપર બરાબર મૂર્તિ દેખવામાં આવી નહીં ડોશીમાને, બરાબર સ્વરૂપના દર્શન થયા નહીં. બિચારા ક્યાં શેકથી હાલીને ગયા હતા દર્શન કરવા, પણ ઠાકોરજીના સ્વરૂપના ઝાંખી બરાબર થઈ નહીં. પછી તો પોતાના મનમાં એવો સંકલ્પ થયો કે અરે રે, પ્રયાગરાજ ગઈ, કાશી ગઈ, અયોધ્યાએ ગઈ, એ બધે પરોક્ષ મંદિરમાં તો ઠાકોરજીના નજીકથી જઈને દર્શન થયા. ડોશીમાં હવે જો વલોપાત કરે છે કે પ્રયાગરાજમાં ગઈ, કાશી ગઈ, અયોધ્યા ગઈ, આ બધા પરોક્ષ મંદિરોમાં ગઈ, ત્યાં બધી જગ્યાએ મને નજીકથી દર્શન થયા, એ નિરખીને નિરખીને ઠાકોરજીના દર્શન થયા. અને ઠાકોરજીની મૂર્તિઓ પણ મારા જોવામાં આવી, પણ મારા ગામમાં પણ ઠાકોરજીની મૂર્તિઓના મેં ઘણી વાર નિરખીને દર્શન કર્યા, પણ હે બાળ સ્વરૂપ, હે ભક્તિ ધર્મના પુત્ર, હે ઘનશ્યામ, આ તમારા જન્મસ્થાનકમાં આવી પણ ભાવે કરીને મને દર્શન થયા નહીં. લ્યો, ડોશીમાં વલોપાત કરે છે કે ઘનશ્યામ મહારાજ, એ મારા ગામમાં મેં કેટલી વાર નિરખી નજીકથી દર્શન કર્યા, કાશીમાં, અયોધ્યામાં અને ગોકુળ મથુરા બધી જગ્યાએ ગઈ, બધી જગ્યાએ મને તમારા ભગવાનના દર્શન થયા નિરખી નજીકથી, પણ આ તમારા જન્મસ્થાનકમાં આવી પણ ત્યાં તો મને નિરખીને દર્શન જ ન થયા, મને સુખ જ ન આવ્યું, આ જોને હડફેટે ચડવું પડ્યું. આવો બળાપો કરે છે. અને મને તો તમારા થોડા આભાસ માત્ર દર્શન થાય છે, ઝાંખા, નિરખીને દર્શને થતા નથી પ્રભુ. જેવો તમારો બાળ સ્વરૂપનો આકાર છે, જેવા વસ્ત્ર ઘરેણા તમે ધારણ કર્યા છે, તેવા તો બરાબર કાંઈ દેખાતા નથી. તમે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો, માટે મારા પ્રેમના દર્શન માની લેજો હે ભગવાન. એમ કરીને હાથ જોડી દીધા કે મારેથી આગળ અવાય એમ નથી, આ જોન જુવાનને કોઈ આગળ આવવા દેતા નથી અને દર્શન થતા નથી, એટલે અહીં ઊભી તમને હાથ જોડી લઉં છું પ્રભુ, એ જેવા થયા એવા દર્શન કર્યા તમે સ્વીકારી લેજો ને માની લેજો. પછી એવું જ કરવું પડે ને, દર્શન ન થાય તો શું કરવું. ડોશીમાં બિચારા આંસુ પડી ગયા આંખમાંથી પ્રેમના, કે પ્રભુ મને પ્રેમ બહુ હતો, હરખય હતો, ઘનશ્યામને નિહાળીશ, એ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના દર્શન કરીશ અને એમના સ્વરૂપના ઘરેણા શણગારો એ બધા નિહાળીને જોશ, પણ હવે આંખે ઝાંખપ આવી છે અને શરીર વૃદ્ધ થઈ ગયું છે, આ ટોળામાં કાંઈ મને અંદર આવવા દીધી નહીં, જાળીએ આવવું હતું પણ જાળીએ પોગવા દીધી નહીં, આ દૂર ઊભી હવે તમને હાથ જોડી લઉં છું પ્રભુ, એ પ્રેમના દર્શન મારા સ્વીકારી લેજો. એમ કરીને ડોશીમાએ ભગવાનને વંદન કરી લીધા. અને હવે તો કૃપા કરીને વહેલા તેડવા આવો તો હારું પ્રભુ, હવે દોરી ખેંચી લે પ્રભુ, દોરી ખેંચી લે, આવું કીધું. ભાઈ કંટાળ્યા ને બિચારા, શરીર વૃદ્ધ થઈ ગયું, કેટલુંક હવે પછી હાલે, પણ છતાંય ધન્યવાદ કહેવાય ને, શરીર નહોતું હાલતું, આંખે નહોતું દેખાતું, તોય ક્યાં છેકથી મગરોલી, ગ્વાલિયર પરગણાનું, મધ્યપ્રદેશ, ત્યાંથી છપૈયા હાલીને આવ્યા ડોશીમાં. કેટલી શ્રદ્ધા છે એને. મહારાજને કહે છે, મહારાજ હવે આ તમારા છેલ્લા દર્શન માની લેજો, હવે મારું શરીર હાલે એવું છે નહીં, હવે વહેલા તમે તેડવા આવો તો સારું પ્રભુ. એવી પ્રાર્થના કરવા લાગી. અને એને કેટલીક વાર થઈ એટલે બધાએ સંઘના માણસોને ઉતારા ઉપર જવા દઈ અને પોતે અતિ હેતે સહિત વિનંતીપૂર્વક દર્શન કરતી હતી. પછી તો ઉતારામાં બધા સંઘના માણસો ગયા, પણ ભીડ ઓછી થઈ નહીં, કારણ કે બીજા યાત્રિકો ઘણા આવ્યા હોય ને દર્શન કરવા માટે, એટલે બધા હારેનારા ઉતારાઓ, બધા યાત્રિકો હતા, બધા ઉતારામાં ગયા, આરામ કર્યા. આ ડોશીમાં તો મંદિરમાં બેસી રહી, દિવાળે બેઠી બિચારી વલોપાત કરે, અરે પ્રભુ તમારા દર્શન નથી થતા, એ મને તેડી જાઓ પ્રભુ, રુદન કરવા લાગી. અને ત્યાં તો જો ચમત્કાર થાય છે, જો ભગવાન પરચા આપે. ઘોર કલયુગની અંદર આજથી 150 વર્ષ પહેલાં બનેલી ઘટના છે.
એ ત્યાં તો ત્રણેય મંદિરમાં સૂર્યનારાયણ જેવો પ્રકાશ છો, જળા થઈ ગયું ત્રણેય દેરામાં. ત્રણેય દેરા છે. ત્રણેય દેરામાં કઈ કઈ મૂર્તિઓ છે છપૈયામાં? કયો મધ્ય દેરામાં ઋષિ ભગત કયા ભગવાન બિરાજે છપૈયાની અંદર? કહી દો. અયોધ્યા પ્રસાદજી મહારાજ, ઘનશ્યામ મહારાજ, ધર્મદાદા અને ભક્તિ માતા. પછી એની બાજુના દેરામાં કયા ભગવાન બિરાજે છે? કયા સ્વરૂપો બિરાજે છે? હા, હરિકૃષ્ણ મહારાજ, પછી વૃંદાવન વિહારી એટલે રાધા વિહારી, અને રાધાજી એટલે રાધા કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. અને હજી એક દેરામાં, ત્રીજા દેરામાં કયા સ્વરૂપો બિરાજે છે? રેવતીજી, બળદેવજી, અને ત્રીજું સ્વરૂપ વાસુદેવ નારાયણનું સ્વરૂપ બિરાજે છે. દાદા દર્શન કર્યા છપૈયા? યાદ રાખવાના હો દર્શન. ઠાકોરજીના ઝાંખી ભૂલાવી ન જોઈએ જ્યાં દર્શન કર્યા હોય ત્યાં. કુલ 10 મૂર્તિઓ બિરાજે છે મુખ્ય મંદિરમાં, અને જન્મસ્થાનકમાં ઘનશ્યામ મહારાજ 11મું સ્વરૂપ. એટલે ત્રણેય મંદિરની અંદર જળા સૂર્યનારાયણ જેવો પ્રકાશ થયો ને તેજના બિંબ છૂટ્યા. સૂર્ય જેવો પ્રકાશ થઈ ગયો. તે જોઈને પેલા ડોશી આનંદ પામી ગયા અને 10 મૂર્તિઓના દર્શન કરવા લાગી. ઓહો હો હો હો, ભગવાન દેખાણા, ભગવાન દેખાણા. નાસવાસ માંડી ડોશી તો ઊભી થઈને, અને વસ્ત્ર ઘરેણા પોતાના અંતરમાં ઉતારીને પગે લાગીને બોલી, હે દયાળુ, કૃપા તો બહુ કરી, પણ આમાં બાળ સ્વરૂપ ભક્તિ ધર્મના પુત્ર ઘનશ્યામ મહારાજની મૂર્તિ કઈ એ કેમ ખબર પડે? 10 સ્વરૂપ એકારે આવ્યા આમાં, દેખાણા બધાય, અને પાછા હાલતા ચાલતા સ્વરૂપો દેખાણા. કૃષ્ણ ભગવાને તો હાથમાં મોરલી લીધી હતી, એની પગની આંટી વાળી એની આંટી છોડીને આવ્યા આમાં. એટલે કરી લે દર્શન ડોશીમાં. રાધાજી આવ્યા, લો ડોશીમાં દર્શન કરી લો. હરિકૃષ્ણ મહારાજ આવ્યા, આ બાજુ અયોધ્યા પ્રસાદજી મહારાજ, ધર્મદાદા, ઘનશ્યામ મહારાજ, અને બળદેવજી, રેવતીજી આવ્યા, અને વાસુદેવ નારાયણ આવ્યા. ડોશીમાન કે ડોશીમાં કરો દર્શન. તેજની મધ્ય 10 સ્વરૂપો ડોશીમાની આગળ આવીને ઊભા રહી ગયા. ડોશીમાં મૂંઝાણ, માથું ખજવાળવા માંડ્યા કે આવ્યા તો ખરા, પણ આમાં ઘનશ્યામ કોણ? બધા એ ખરખા લાગો છો બધાને, કારણ કે શણગારો તો એક સરખા ધરાવ્યા હોય પૂજારીએ બધા સ્વરૂપોને. આમાં ઘનશ્યામને કેમ ઓળખવા? આમાં કોણ ઘનશ્યામ? મૂંઝાણા. આ તો 10 મૂર્તિઓ એક સરખી જ ભાષે છે, અને વળી આ બધી મૂર્તિઓના નામ પણ શું હશે? કારણ કે પહેલી વાર બિચારા આવ્યા હતા દર્શન કરવા છપૈયામાં, એટલે કયા સ્વરૂપ છે એ ખબર નહોતી. મૂંઝાણા. આ 10 સ્વરૂપ આવી ગયા, પણ આમાં કોણ કયા છે, કોના શું નામ છે એ જ ખબર નથી. ડોશીમાં મૂંઝાણા. અને જો તમને સ્વરૂપ કયા છે ખબર ન હોય તો આનંદ ન આવ્યો દર્શન કરો તો, પણ તમને ખબર પડે કે આ રાધાજી છે તો જ ખબર મજા આવે દર્શન કરવાની. તમને ખબર પડે કે આ લક્ષ્મીજી છે તો જ દર્શન કરવાની મજા આવે, માગવાની મજા આવે કે હે પ્રભુ, હે માતાજી, ઘરમાં મેર કરજો, રહેજો અમારા ઘરમાં, તો જ આનંદ આવે ને માગવાનું પણ. હા, ખબર પડે કે આ ધર્મદાદા છે તો આનંદ આવે પ્રાર્થના કરવાની, હે ધર્મદાદા, અમારા હૃદયમાં બિરાજજો અને અમારો ધર્મ દ્રઢ થાય એવી કૃપા કરજો. ભક્તિ માતાને પ્રાર્થના કરીએ, ભક્તિ માતા અમારા જીવનમાં કાયમને માટે નિવાસ કરીને રહેજો. એ વિદાય લેતા નહીં, તમે વિદાય લેશો તો પછી તમારા પુત્ર ઘનશ્યામ ક્યાંથી અમારી ભેગા રહે? આવી પ્રાર્થના કરવાની તો મજા આવે, ખબર પડે કે આ ધર્મદાદાને ભક્તિ માતા છે. એટલે ડોશીમાને એ ખબર નહીં, મૂર્તિઓ સામે આવીને ઊભું રહે, પણ નામ કોઈ મૂર્તિના ખબર નથી, એટલે મૂંઝાણા છે. અને આટલું કહ્યું કે આ મૂર્તિઓના નામ શું હશે, આમાં ઘનશ્યામ મહારાજ કોણ? ત્યાં તો તુરત પોતાના પ્રેમી ભક્તોનો મનોરથ પૂર્ણ કરવા માટે ઘનશ્યામ મહારાજ આગળ આવ્યા. 10 મૂર્તિઓમાંથી આગળ આવ્યા ઘનશ્યામ મહારાજ, અને બાળ સ્વરૂપે વસ્ત્ર ઘરેણા સહિત પોતાના સિંહાસન ઉપરથી મૂર્તિમાંથી ઉતરી આવી પોતાના સહિત 10 મૂર્તિઓના નામ લઈને ઓળખાવી ગયા. લ્યો, ઘનશ્યામ મહારાજ ઠેકડો મારીને આવ્યા, છલાંગ લગાવીને. ડોશીમાં શું કરો છો વિચાર? તમને ખબર નથી કોણ ઘનશ્યામ મહારાજ? લો, હું અમારી ઓળખાણ આપું, એમ કરીને સિંહાસનમાં ઠેકડો માર્યો ધર્મદેવજી. અને આવ્યા ડોશીમા પાસે, ડોશીમાનું કાંડું પકડીને કે ડોશીમા, એ હું ઘનશ્યામ, લ્યો, હું ધર્મદાદાને ભક્તિ માતાનો પુત્ર લાડીલો ઘનશ્યામ, અને સાંભળો, આ ઉભાઈ મારા પિતા ધર્મદાદા, આ ઉભાઈ મારા માતાજી ભક્તિ માતા, અને આ બાજુ ઉભાની મારા મોટા ભાઈ શંકરષણ બળદેવજી, રામ પ્રતાપજી, અને એમની બાજુ ઉભા ને એ મારા ભાભી. કોણ? સુવાસિની ભાભી રેવતીજી, અને એની બાજુમાં ભાઈ અમારું સ્વરૂપ છે વાસુદેવ નારાયણનું સ્વરૂપ. અને આ બાજુ ભાઈ ત્રિભંગીવાળા કોણ? તો એ કૃષ્ણ ભગવાન છે શ્યામ સ્વરૂપ, અને એની બાજુમાં ભાઈ રાધિકાજી છે, અને એમની બાજુમાં અમારું કિશોર સ્વરૂપ છે, હરિકૃષ્ણ સ્વરૂપ છે.
કરી લો ડોશીમાં દર્શન એમ કરીને ઘનશ્યામ મહારાજે એક એક મૂર્તિઓના નામ લઈને ઓળખાવી અને દર્શન કરાવ્યા છે. અને પછી સિંહાસન ઉપર જઈ અને પાછા પોતાની મૂર્તિમાં લીન થઈ ગયા. હવે ડોશીમાં ખબર પડી ગઈ, રેડી દેન કમ્પ્લીટ, હવે પ્રભુ ચિંતા કરોમાં એમ કરીને ઘનશ્યામ મહારાજ તો પાછા મૂર્તિમાં દ્રશ્ય થઈ ગયા. આવું અદ્ભુત ઐશ્વર્ય જોઈ અને બાઈ તો આનંદ પામી ગઈ અને હરખમાં ગાંડી થઈ ગઈ. હા હું ભાગ્યશાળી થઈ ગઈ, મને બાળ સ્વરૂપ ઘનશ્યામના દર્શન થયા. અને દોડતી લાકડીના ટેકે ઉતારામાં ગઈ ને ઉતારામાં બધા જે હુતા હતા ને બધા યુવાનિયાઓ અને બધાને કીધું, એટલે જાગો એ તમે દર્શન કર્યા કે હા? કેવા ભગવાને શણગાર કર્યા છે એ કોને ખબર? તો હું જાળીએ બધા માથા ટેકીને દોડ્યા હતા. અમુક ને એવું હોય, જાળીએ કલાક ઉભા રહે ભગવાનને આગળ અને જાળી મૂકે નહીં, ખખડાવે રાખે જાળી. હે ઘનશ્યામ દયા કરજો. 2-4-5 કીર્તન ગાઈ લીધા હોય, પણ પૂછો ને દર્શન કેવા થયા, કેવા શણગારો ધારણ કર્યા, કેવી પાક ધારણ કરી, કેવો મુગટ ધારણ કર્યો, તો એ ખબર ન હોય પાછી. તો હું ઉભા રહ્યા છે ભગવાનની આગળ? જો મહારાજે કીધું છે દર્શન કરવા ને, તો કેવી રીતે દર્શન કરવા? કુશળ કુંવરબાઈનું મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે. કુશળ કુંવરબાઈ જેવી રીતે દર્શન કરતા એ રીતે દર્શન કરવા. દાદા, એ લક્ષ્મણ દાદા, કેવી રીતે દર્શન કરવા? કુશળ કુંવરબાઈનું મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે, એને દર્શન કરવાની રીત શીખવાડી છે. કુશળ કુંવરબાઈ છે ને મહારાજને નિહાળતા, મહારાજને એકી ટસે નિહાળે રાખતા, જોયે જ રાખતા. પછી આંખ બંધ કરે અને જે જોયેલું સ્વરૂપ છે એને પાછું હૃદયમાં ઉતારે અને હૃદયમાં પાછું જોવે એનું જ સ્વરૂપ. પાછા આંખ ખોલીને પાછા મહારાજને નિહાળે, ફરીવાર પાછા થોડી વાર નિહાળીને એની સ્વરૂપને પાછા હૃદયમાં ઉતારે. જેમ પાણીનો ઘૂંટડો તમે એક ઘૂંટડો ગળા નીચે ઉતારો ને, એવી રીતે ભગવાનની મૂર્તિને એ ઘૂંટડે હૃદયમાં ઉતારતા. એવી રીતે ઠાકોરજીના દર્શન કરવા. અહીંયા પણ સિંહાસન પાસે આવીને ઊભા રહો ને, તો ઠાકોરજીને સામે જોવું અને એમની સામે જોયે જ રાખવું. આંખનું મટકું ન મારવું. આંખ બળવા માંડે ને પછી આંખનું મટકું મારીને આંખ બંધ રાખવી થોડી વાર, અને આંખ બંધ રાખીને પછી જે જોયેલું સ્વરૂપ છે એને પાછું અંતરમાં ઉતારવું અને એને પાછું અંતરમાં પણ જોવું. પાછું ભૂલાય તો પાછું જોવું, થોડી વાર જોઈને પાછું અંતર આંખ બંધ કરીને અંદરમાં ઉતારવું. એવી રીતે ભગવાનના સ્વરૂપના દર્શન કરવા, જો શણગારોના દર્શન કરવા. મુંબઈ ભુલેશ્વરમાં એક ભગત હતા. આજથી 30 વર્ષ પહેલાંની વાત કહું, મને ખ્યાલ છે ને મેં નજરે જોયેલા છે. એટલે એ ભગત એવા નિહાળીને દર્શન કરતા ઠાકોરજીના, કાયમ શણગારના દર્શન કરે. ભુલેશ્વર મંદિરનો નિયમિત દર્શનના ટેવ નિયમ. તો એને પછી તમે કોઈ પણ તિથિ, કોઈ પણ તારીખ એના દર્શન પૂછો ને તો 20 મિનિટે દર્શન કહી દે કે આ તારીખે આ મહિનામાં વરહના દર્શન બધા મોઢે હોય એને 365 દિવસના. દાદા, કોઈ પણ દિવસના કોઈ પણ તિથિના એને દર્શન પૂછો એટલે 20 મિનિટે કોમ્પ્યુટરની અંદર સર્ચ કરો ને કેમ જવાબ આવે, એમ સીધો જવાબ આપે કે આ તિથિએ મહારાજે આવા વસ્ત્રો પહેર્યા હતા, આ તિથિએ લક્ષ્મીનારાયણ દેવને આવા વસ્ત્રો પૂજારીએ ધારણ કરાવ્યા હતા, આ તિથિએ હરિકૃષ્ણ મહારાજે આ શણગારો ધારણ કર્યા હતા. સત્યસાગર સ્વામી, એ ભગતનું નામ મને ભૂલાઈ ગયું, બહુ વડીલ ભગત હતા ને બહુ ભગવદી ભગત હતા. આવી રીતે દર્શન કરવા. ઠાકોરજીના દર્શન ભૂલાવા જોઈએ નહીં. આપણે બધાએ એવી ટેવ પાડવી, ભગવાનને ભૂલાવા જોઈએ નહીં, ભગવાનને યાદ રાખવા. અને ભગવાનને યાદ રાખવા માટેનું આ એક માધ્યમ છે. શણગારો યાદ રાખવા એટલે શું? શણગારોના માધ્યમથી પણ ભગવાન યાદ આવશે. શણગારોના માધ્યમથી ભગવાન આપણને યાદ આવે એટલા માટે ભગવાનને શણગારો ધરાવવામાં આવે છે. ભગવાનને પણ વિવિધ પ્રકારના આભૂષણો ધરાવવામાં આવે. ભગવાનને જો ચંદનના વસ્ત્રો હતા, ચંદનના વાઘા હમણાં ધરાવ્યા ને 1 મહિનો ઠાકોરજીને સંતોએ બધાએ, તો ચંદનના વાઘામાં પણ કેટલા શણગાર. નહીં તો ચંદનના લપેડા કરી દે શું વાંધો, ભગવાનને ટાઢું લાગે એટલું જ કામ હતું ને આપણે. પણ જો ચંદન લગાડે એના ઉપર પણ પાછા શણગારો કરે સંતો, અંદર મોતી લગાડે, હીરા લગાડે, એ ભાતનું બધું ડેકોરેશન કરે. શું કામ? કારણ કે દર્શન કરનારાને ઠાકોરજીના દર્શન ચિત્તમાં ચોંટી જવા જોઈએ. નહીં તો ચંદન લગાડવાનો હેતુ શું? ભગવાનને ટાઢું લાગવું જોઈએ. ટાઢું લાગે તો એમનામ ચંદન લગાડે તોય ટાઢું લાગે, ગાયર કરે એમ. પણ એમ ન કરે સંતો, શણગાર પણ કરે ભેગા, જેનાથી દર્શન કરનારાને એ મૂર્તિ ચિત્તમાં ચોંટી જાય. હા, મોર ચિત્રે, માછલી ચિત્રે, હાથી ચિત્રે, પછી બહુ ન ચિત્રે જાજુ. હા, એટલે દર્શન કરવા. જો અત્યારે મોબાઈલનો જમાનો છે, ઇન્ટરનેટનો જમાનો છે,
દરરોજ બધા ભક્તોએ પોતાના મોબાઈલનો ઉપયોગ કરતા હોય ને એની અંદર 6 ધામના દર્શન તો કરી જ લેવા. હવે ઓનલાઈન બધા ધામના દર્શન આવતા હોય છે, મગનદાદા આવતા હોય છે ને, એટલે એ નિયમ તો રાખવું જ. સવારે ઉઠી પહેલાં મોબાઈલની અંદર ઠાકોરજીના દર્શન કરી જ લેવા, ગઢડાના ગોપીનાથજી મહારાજના દર્શન મોબાઈલમાં કરી જ લેવા, વડતાલ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી લેવા, મદન મોહનજી મહારાજના દર્શન કરી જ લેવા, રાધારમણ દેવના દર્શન, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી જ લેવા, નરનારાયણ દેવ ભુજ ને અમદાવાદના દર્શન કરી જ લેવા. પોતાની નજીકમાં પણ જે શિખરબદ્ધ મંદિરો હોય એના દર્શન પણ ઓનલાઈન બધા આવતા જ હોય છે, એ પણ દર્શન કરી જ લેવા. મહુવા પણ જો કેવા સુંદર ઠાકોરજીને ઘનશ્યામ મહારાજને અમારા મહાપુરુષ સ્વામીને સંતો ત્યાં સેવા લાડ લડાવે છે, તો એ પોતાના નજીકના જે શિખરબદ્ધ મંદિરો એના પણ દર્શન કરી જ લેવા. થોડો સમય તો એમાં કાઢવો જ, તો જ એ મોબાઈલનો સદુપયોગ થયો કહેવાય. નહીં તો તમને મોક્ષ બગાડી નાખે એ વસ્તુ. હા, ડોંબીવલી છે, બધાય આપણને જે શ્રદ્ધા હોય, જે સ્વરૂપ ગમતા હોય એ બધા સ્વરૂપના દર્શન પોતાના મોબાઈલમાં કરી લેવા ઠાકોરજીના. બીજા બધા ન કરો તો કાંઈ નહીં, પણ ભગવાન મહારાજે પોતે બનાવેલા મંદિરો છે, પોતે પધરાવેલા દેવ છે, એના દર્શન તો નિયમિત પોતે કરવા, એવું નિયમ રાખવું. એનાથી ઠાકોરજી આપણા ઉપર ખૂબ રાજી થશે અને ભગવાન આપણને યાદ રહેશે, યાદ આવશે. લો, એટલે એવા ભગવાનના દર્શન કરતા જ જવા અને ભૂલવા નહીં પાછા કરીને. એ તો કર્યા ને ભૂલ્યા. દર્શન જે કરી રહ્યા હોય ને મોબાઈલ મૂકીને કોઈ પૂછે ને ભાઈ કેવા દર્શન કર્યા, એ યાદ નથી, લ્યો તો શું કામનું. એટલે દર્શન કરીને પાછા ઉતારવા અંતરમાં. અને આખો દિવસ તો ઓછામાં ઓછું યાદ રાખવું, બીજે દિવસે યાદ ન રાખો તો કાંઈ નહીં. બીજે દિવસે નવા દર્શન હોય એટલે એક દિવસ તો યાદ રાખો, સુવો ત્યાં સુધી. રાત્રે સુવો ત્યાં સુધી તો દિવસે જે શણગાર ભગવાને ધારણ કર્યા હોય એને યાદ રાખવા. આખો દિવસ એ દર્શનને ભૂલવા નહીં. હાલતા ચાલતા કોઈ પણ ક્રિયા કરતા હો તો પણ એ ભગવાનના શણગારોને યાદ કરી રાખવા કે આજે મહારાજે આવી છડી હાથમાં લીધી છે, આજે મહારાજે આવી પાઘ ધારણ કરી છે, આજે મહારાજે આવા હાર પહેર્યા છે. એવા દર્શન કરતા રહેવા ભગવાનના. જો ભગવાનના સ્વરૂપો તો બોલતા સ્વરૂપો મહારાજે પધરાવ્યા છે. મહારાજે કાંઈ ધાતુની મૂર્તિઓ, પિત્તળની મૂર્તિઓ પધરાવી નથી દીધી, મહારાજે કાંઈ આરસની મૂર્તિઓ પધરાવી નથી, મહારાજે કાંઈ પથ્થર નથી પધરાવ્યા, પણ મહારાજે પોતાના બોલતા ચાલતા સ્વરૂપો પધરાવ્યા છે. કાષ્ટનું સ્વરૂપ હોય તો પણ એ ઘનશ્યામ મહારાજના સ્વરૂપ પણ બોલતા ચાલતા સ્વરૂપો. મૂળીનો ઇતિહાસ કીધો હતો ને થોડા દિવસ પહેલાં. મૂળીના ઘનશ્યામ મહારાજ કેવા પ્રતાપી ભગવાન છે. કયો વાંકાનેરના સોની મહાજન પાસે એ ભગત પાસે માગી લીધા તોડા. કલ્પના કરો, આપણને એમ લાગે કાષ્ટની મૂર્તિ છે, એ શું બોલતી હોય, પણ ભગવાન બોલે છે એમાં રહીને. જામનગરના ઘનશ્યામ મહારાજ ઝવેરબાને એ મૂર્તિમાંથી પ્રગટ થઈ અને સ્ત્રીના સ્વરૂપે, વનિતાના રૂપે આવ્યા અને આંખનો જામરવાનો રોગ ટાળી દીધો. એ કેવા પ્રતાપી ઘનશ્યામ મહારાજે. જામનગરના ઘનશ્યામ મહારાજનો એક હજી પ્રસંગ કહું તમને, નહીં ખબર હોય, સત્યસાગર સ્વામી તમને નહીં ખબર હોય ને, જો તમને કહું. જામનગરના ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1972 થઈ છે. 1972 અને નારાયણદાસ સ્વામીએ એ મૂર્તિ પધરાવરાવેલી છે. આચાર્ય મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી. નારાયણદાસ સ્વામી બહુ મહાન સમર્થ સંત થયા, એ જૂનાગઢના નારાયણદાસ સ્વામી. તો એ નારાયણદાસ સ્વામી એમણે ઘનશ્યામ મહારાજની મૂર્તિ બનાવવાનું કામ ચાલુ કર્યું અને કાષ્ટનું લાકડું જોતું હતું. એના માટે આખું હળંગ લાકડાની જ હોય મૂર્તિ. કાષ્ટની મૂર્તિ હોય ને આખું હળંગ લાકડાની હોય. હવે એવડું થળિયું ગોતવું પડે, જાડું અને હળંગ પાછું, અને હાંધા વગરનું વચ્ચે, ગાંઠ વગરનું, અને એવું ખૂબ ગોત્યું અને મળ્યું. અને એનું કામ એક સુતારને કારીગરને સોંપ્યું. એ મૂર્તિ બનાવી છે. મૂર્તિના ભાવ કેવા બનાવવા એ મૂંઝવણ થઈ. કેવા બનાવવા કે વડતાલમાં અક્ષરભુવનમાં મૂર્તિ છે એવા બનાવવા, હરિમંડપમાં મહારાજનું સ્વરૂપ છે એવા બનાવવા, મૂળીમાં અમદાવાદમાં જે સ્વરૂપો ઘનશ્યામ મહારાજના છે કાષ્ટના એવા બનાવવા. મૂંઝવણ થઈ નારાયણદાસ સ્વામીને અને ઓલા સુતારને, જેને કામ આપ્યું છે કારીગર, કે હવે કેવો ભાવ મૂર્તિમાં આપણે કંડારવો. જામનગરના ઘનશ્યામ મહારાજની મૂર્તિ બનતી ત્યારનો આ પ્રસંગ છે. એટલે ઓલા કારીગરને મૂંઝવણ રહેતી કે કેવી બનાવી. સ્વામીએ મને કીધું જ કામ હોપ્યું, પણ બનાવી કેવી મૂર્તિ. ભાવ તો આપણે કારીગરને જ પોતાને કલ્પવાનો હોય કે કઈ રીતની બનાવી મારે. એવો મનમાં એને મૂંઝવણ રહેતી. એમાં બન્યું એવું, લખાયેલી ઘટના છે. મહાપુરુષદાસ સ્વામીના જીવન ચરિત્રમાં આ પ્રસંગ લખાયેલો છે. તો બન્યું એવું,
એક દિવસ જે સુતાર કારીગરને આ કામ સોંપેલું મૂર્તિ બનાવવાનું, ઘનશ્યામ મહારાજની કાષ્ટની મૂર્તિ, એ સૂતો હતો. મૂર્તિનું કામ ચાલુ કરી દીધું. નીચેથી ચાલુ કર્યું, પગથી, ચરણારવિંદથી ગોઠણ સુધી આવ્યા, ગોઠણથી કમર સુધી આવી ગયા, કમરથી છાતી, પેટ, ઉદરનો ભાગ થઈ ગયો, હાથનો ભાગે થઈ ગયો, મુખારવિંદ સુધી પહોંચ્યો. પણ મુખારવિંદનો ભાવ કેવો કરવો એ હજી એને નક્કી થતું નથી, મૂંઝવણમાં. કારણ કે આ મૂર્તિ તો સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી રહેવાની, હજારો ભક્તોને રમણીય લાગે એવી મૂર્તિ બનાવવી છે. એટલે મુખારવિંદમાં જરાય કચાશ છોડવી નથી. જોતા વેદ ખેંચી લે મનની વૃત્તિઓને, એવા રૂપાળા મારે બનાવવા, પણ કેવો મારે ભાવ એમાં મૂકવો એ મૂંઝવણ થાય છે. એમાં થયું શું, પેલો કારીગર પછી નક્કી થયું નહીં એટલે ટાંકણીને બધું જે કાંઈ ઓજારો મૂકીને સૂઈ ગયો. સૂતો ને ત્યાં તો રાત્રિએ શ્રીજી મહારાજાને દિવ્ય રૂપે દર્શન આપ્યા છે. આ બનેલી ઘટના છો. કારીગરને દર્શન આપ્યા. જો મંદિરોમાં જે કામ કરતા હોય ને કારીગરો કોઈ સામાન્ય હોય નહીં, એને ઠાકોરજીએ જ બોલાવ્યા હોય, નહીં તો એને મજૂરી બીજે કરવી હોય, કામ કરે બીજે મજૂરી મળે એમ હોય. કેમ અહીંયા જ આવ્યો, કેમ ઠાકોરજીના મંદિરમાં જ સેવામાં કામ લાગ્યો? એના કાંઈક પૂર્વના ભાગ્ય હોય. ઠાકોરજી એને બોલાવતા હોય કે ભાઈ તારે મારી સેવા કરવાની છે, ત્યારે એને મંદિરની સેવા મળતી હોય છે. એટલે મંદિરની સેવા જેને જેને મળે ને એ તો ભાગ્યશાળી છે. ભલે તમારો આ ગુજરાન છે, આજીવિકા છે, પૈસા લઈને પણ કરવું પડે બિચારાને, એને ન જ લેવા હોય મંદિરનું, પણ છતાંય શું કરે, આજીવિકા છે એના ઉપર એટલે લેતા હોય. પણ એને ન જોવું, પણ એના ભાગ્ય છે, એને ઠાકોરજીએ બોલાવ્યો છે મારી સેવા કરવાની, તારે આવી જા. તો એનો મહિમા સમજવો, અને એણે પણ પોતાનો મહિમા સમજવો કે હું ભાગ્યશાળી છું કે મને આ સેવા મળી, ઠાકોરજીએ મને સેવા આપી છે, તો હવાયું કામ કરીને આપવું. બીજે કરતા હોય એના કરતાં સવાયા ભાવથી સેવા કરવી, સેવાના ભાવથી કામ કરવું. તો અહીંયા પેલો હૂતો છે કારીગર. અડધી રાત્રિએ મહારાજ આવ્યા તેજની મધ્યે, અને મહારાજે દર્શન આપ્યા, જગાડ્યો. કારીગરને કીધું લાય શું મૂંઝાણો છો? ત્યાં તો મહારાજ સામે તેજની મધ્યે, અને આમ રાજકુમાર જેવું મહારાજનું રૂપના અંબાર, તેજની મધ્ય મહારાજ સોનેરી શણગારો ધારણ કરી ઊભા છે. માથે પાઘ, સોનેરી જામો, સોનેરી સુરવાળ, નાળિયું અને વેઠવીટ્યું કડા, પહોંચ્યું હાર ને એ કંઠે તોડાન બધું ધારણ કરીને મહારાજ ઊભા રહી ગયા. અને મહારાજ કે સુતાર ભગત શું મૂંઝાણા છો? ત્યારે મહારાજને આ જોડીને કે મહારાજ મૂંઝવણ આ છે, મૂર્તિ તો બનાવવાનું મને નારાયણદાસ સ્વામી કીધું છે, પણ હવે ભાવ મુખારવિંદનો કેવો આપવો એ કાંઈ નક્કી થતું નથી, એટલે મૂંઝવણમાં છું. અને મૂર્તિ બન્યા પછી એમાં કાંઈ ફેરફાર થાય નહીં, એટલે મૂંઝવણ છે, કેવો ભાવ મારે આપવો? ત્યારે મહારાજ મંદ હસવા માંડ્યા છે. મહારાજ કે લે કરી લે દર્શન મારા, અત્યારે જેવો તારી સામે ઊભો છું ને એવો મને કંડારે, એમાં કરી લે દર્શન. ત્યારે ઓલો સુતાર કે મહારાજ મારી મેમરી થોડીક લો છે, અત્યારે દર્શન કરું પણ ભૂલાય જાય, એ થોડા યાદ રહે. મહારાજ તમારી આંખ નીચે કેટલી મારે કરસલી પાડવી એ કેમ યાદ રહે? તમારા દર્શન તો અત્યારે કરી લઉં, પણ તમારા હોઠ ને તમારા નાસિકા વચ્ચે કેટલું અંતર છે, તમારા હોઠ કેટલા પહોળા છે, તમારી આંખો કેટલી અણિયાળી છે, તમારા નેણ કેવા છે, એ મને કેમ યાદ રહે? ત્યારે મહારાજ હસતા હસતા કહે છે જા સુતાર. મહારાજ હાથ મૂક્યા એના માથે, એ દર્શન ભૂલાઈ જાય ને પાછો યાદ કરજે, આવીને ઊભો રહેજે તારી સામે, ચિંતા કર માને, ઓનલાઈન લાઈવ તારી સાથે મારું કનેક્શન રહેશે. મૂર્તિ પૂરી ન થાય ત્યાં સુધી તું મને જ્યારે યાદ કરીશ ત્યારે તારી સામે આવીને ઊભો રહીશ, પણ મૂર્તિમાં જરાય કચાશ મૂકતો નહીં. અમારું સ્વરૂપ કંડારવું છે, જેવું તેવું બનવું ન જોઈએ. એમ મહારાજે ભલામણ કરી અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા છે. પછી પેલા સુતારે મહારાજનું સ્વરૂપ યાદ રાખ્યું અને ચાલુ કરી દીધું. જ્યારે ભૂલાય મૂંઝાય યાદ કરે, મહારાજ આવી જાજો, ત્યાં પાછા આવી જાય મહારાજ આમાં, જોઈ લે મારી સામે. અને આવી રીતે એ જામનગરના ઘનશ્યામ મહારાજની મૂર્તિ બનેલી છે. સાક્ષાત ભગવાને પોતે માથે ઊભા રહીને બનાવરાવી મૂર્તિ. જેમ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ નારાયણજી સુતાર પાસે બનાવરાવ્યું, એવી જ રીતે મહારાજે આ જામનગરના ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ પણ દિવ્ય રૂપે ઘનશ્યામ મહારાજે પોતે બનાવેલું છે. અને એ મૂર્તિ પછી પધરાવવામાં આવી છે વિક્રમ સંવત 1972ની અંદર. નારાયણદાસ સ્વામીએ એ મૂર્તિ જામનગર મંદિરમાં પધરાવરાવી છે. અને પછી બન્યું એવું, એ મૂર્તિનો પરચો એક બીજો બન્યો. મૂર્તિ તૈયાર થઈ ગઈ. જે સુતાર પોતાના ઘેરે બનાવતો હોય ને વખારમાં મંદિર મૂર્તિ એક ઓરડામાં બનાવતો હતો, મૂર્તિ તૈયાર થઈ ગઈ, માથાનો ભાગ પણ કમ્પ્લીટ થઈ ગયો. હવે મૂર્તિ પહોંચાડવાની હતી મંદિરે, મંદિરે થોડી વ્યવસ્થા નહીં હોય લઈ જવાની, એટલે એ મૂર્તિ થોડો ટાઈમ એ વખારમાં પડી રહી.
કારણ કે પ્રતિષ્ઠાની તિથિ હજી નજીક નહોતી આવી, એટલે મૂર્તિ ત્યાં કારીગરને ત્યાં જ રાખી મૂકી હતી. પણ બન્યું એવું કાંઈક અકસ્માત થયો અને એ સુતારની વખારમાં કોયડમાં આગ લાગી અને લાકડા, સુતારને લાકડા જ હોય ને, અને એવી આગ લાગી બધું હળગી ગયું. જેટલો સામાન હતો લાકડાનો એ બનાવેલા હતા એ બધું બળી ગયું અને લાકડા જે ભેગા કરેલા એ બધું વળગી ગયું. પણ ચમત્કાર એવો થયો, ભડકે બળી ગયું બધું, પણ છતાંય ઘનશ્યામ મહારાજ એમ નામ ઊભા હતા. આ બનેલી ઘટના છે, લખાયેલી ઘટના છે મહાપુરદાસ સ્વામીના જીવનચરિત્રમાં. ઘનશ્યામ મહારાજની સ્વરૂપને કાંઈ ઊની આંચ ન આવી, કાષ્ટનું સ્વરૂપ છે, બધું હળગી ગયું, આખી વખાર કોટ હળગી ગઈ સુતારની, પણ ઘનશ્યામ મહારાજ એમ નામ ઊભા હતા અને મરક મરક હસતા હતા. અને સુતારે જોયું ત્યાં તો પગમાં પડી ગયો, પ્રભુ તમે સાક્ષાત પ્રગટ ભગવાન છો, માન્યા હવે તમને. અને આ પરચાની વાત પછી નારાયણદાસ સ્વામીને કરી, સ્વામી આવું થયું છે, હવે ભાઈ સાહેબ મૂર્તિ લઈ જાઓ વહેલા, કારણ કે કાંઈક થઈ જાય તો મને દુઃખ લાગે, માટે તમે મૂર્તિને હવે લઈ જાઓ. પણ મને વિશ્વાસ છે મૂર્તિને કાંઈ થશે નહીં. મહારાજે આવી રીતે આખા વખારમાં આગ લાગી તો પણ મૂર્તિને કાંઈ થવા દીધું નથી. માટે હવે વહેલા એ મૂર્તિને પધરાવો અને ભજન ચાલુ કરાવો એ મૂર્તિનું. અને પછી નારાયણદાસ સ્વામી એ મૂર્તિ જામનગર મંદિરમાં આચાર્ય મહારાજને તેડાવી અને આરતી ઉતરાવીને પ્રતિષ્ઠા કરાવી છે. ને એ સ્વરૂપે પછી એક પરચો આપ્યો જેને આપણે હજી સુધી ગાઈએ છીએ. કયો પરચો? એ આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે, પ્રેમી ભક્તોની હામું પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. એ જામનગર જાતરાનું ધામ છે, સ્વામી મંદિરમાં શ્રી ઘનશ્યામ છે. ઈ જામનગરના ઘનશ્યામ મહારાજ કોને પરચો આપ્યો? હા, વિપ્ર કન્યા ઝવેરબાઈ નામ છે, કચ્છ પિયરને સાસરું આ ગામ છે. પછી તો જામરનો રોગ થયો અને છેડાવ્રત હતું, છેડાવ્રત તૂટેમ હતું, કારણ કે ડૉક્ટરને બતાવવું પડે એમ હતું, ઓપરેશન કરવું પડે એમ હતું. અને એ ઝવેરબાઈએ પછી ઘનશ્યામ મહારાજ પાસે આવીને પ્રાર્થના કરી, પ્રભુ હવે મારું વ્રત તમે લાજ રાખજો. અને એ મૂર્તિમાંથી ઘનશ્યામ મહારાજ આવ્યા, વનિતાનું રૂપ લઈને આવ્યા છે, નારીનું રૂપ, કારણ કે પુરુષના રૂપે આવે તો પાછું ઝવેરબાનું ધર્મ લોપાય એમ હતો, એટલે નારીના રૂપે આવ્યા છે. અને આંખમાં ટીપા નાખી દીધા અને કહેતા ગયા, બેન એ બા એ 15 મિનિટ આંખ્યું બંધ રાખજો, પછી ખોલજો તો જો તમારે આંખે સારું થઈ જશે, એમ કરીને પોતે તો અદૃશ્ય થઈ ગયા. અને આંખ ખોલી ત્યાં તો સૂરજ જેવું દેખાવા માંડ્યું. પણ ગોત્યા પણ ક્યાંય મળ્યા નહીં. પાછા મહારાજ પાસે આવ્યા, નિહાળીને ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા. પ્રભુ કોણ મારા આંખમાં ટીપા નાખી ગયું ખબર ન પડી, બાઈ હતી કોણ? ત્યાં તો મરક હસ્યા ઘનશ્યામ મહારાજ મૂર્તિમાંથી. ઝવેરબાને કહે છે, ઝવેરબા ઓળખ્યા નહીં અમને? એ અમે જ, એમ કરીને મૂર્તિમાંથી પાછા વનિતા રૂપે પ્રગટ થયા. એ લ્યો જો એ હું, એમ કરીને ઓલી ટીપાની ટોટી દેખાડી, જો આ ટોટી હતી મારી પાસે, આ ટીપા તારે આંખમાં નાખ્યા હતા ઝવેરબા. વિક્રમ સંવત 1989 પોષ સુદ એકાદશી આ પરચો બનેલો છે, યાદ રાખજો. પોષ સુદ એકાદશીનો પરચો છે ને, લખેલું છે ને, પરચો દીધો પોષ સુદ એકાદશીએ 1989 સંવત. એટલે એ ઘનશ્યામ મહારાજ એવા પ્રતાપી છે. એટલે મૂર્તિઓ મંદિરોમાં જે હોય છે કોઈ સામાન્ય હોતી નથી. તમે એને ધાતુની માનશો નહીં, તમે એને કાષ્ટની માનશો નહીં, તમે એને પથ્થરની માનશો નહીં. અહીંયા પણ લોખંડ બજારમાં પણ ઘનશ્યામ મહારાજ બિરાજે છે, હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે, લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે. એ કોઈ સામાન્ય સ્વરૂપ છે નહીં, એને તમે સામાન્ય ન માનશો. સાક્ષાત ભગવાન બિરાજે છે એવા ભાવથી દર્શન કરશો તો તમને ખૂબ આનંદ આવશે. નહીં તો લોખંડ બજારના ઘનશ્યામ મહારાજ તો બિચારા દુબળા પતલા છે, કોકને એમ લાગે આ ભગવાન જમતા હશે કે નહીં જમતા હોય, પણ છતાંય એ સ્વરૂપ ભલે ધાતુનું સ્વરૂપ છે, પણ છતાં પણ એમાં સાક્ષાત ભગવાન સેવા ભાવથી જ દર્શન કરવા. અને સંતો પણ ખૂબ લાડ લડાવે છે. પૂજ લક્ષ્મીનારાયણ સ્વામી, પૂજ અજય સ્વામી, સંતો પણ ખૂબ ભાવથી ઠાકોરજીને શણગાર ધરાવે, થાળ કરે, ટાઈમે ટાઈમે ઉત્સવ સમયાઓ કરે, જેનાથી ઠાકોરજીમાં પણ ખૂબ દૈવત છે, ખૂબ તેજ છે. તમારા મનોકામના સંકલ્પો પૂરા કરે છે. એમ ન માનતા કે તમે દર્શન કરીને હાથ જોડીને વૈયા આવો કાંઈ સાંભળતા નથી. ભગવાન સાક્ષાત એ સ્વરૂપમાં બેસીને તમારા મનોકામનાઓ પૂરી કરે છે. ઘણા એવા ભક્તો છે જ ને, તમને બધાને ખ્યાલ જ હોય ને, વર્ષોથી તમે દર્શન કરતા હો, સેવા કરી છે ઠાકોરજીની, અને સુખિયા થયા છો, નથી થયા? એ ઘનશ્યામ મહારાજ ને હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, એના પ્રતાપથી જ ભાવનગરના સત્સંગીઓ સુખી થયા
છે એમની સેવાના પ્રતાપથી. એટલે ઠાકોરજીને તમારે ભાવથી દર્શન કરવા, ભાવથી સેવા કરવી અને શ્રદ્ધાથી ભગવાનને સેવવા, એવો સરસ મૂર્તિનો મહિમા આજે આવ્યો છે. મગરોલી ગામના પેલા ડોશીમાને સપૈયાધીશ ઘનશ્યામ મહારાજે દર્શન આપ્યા છે અને ઓળખાણ કરાવી મૂર્તિઓની. એ પ્રસંગ આજે આવ્યો. આગળની કથા આપણે આવતીકાલે સાંભળશું. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ ભગવાનની જય.